કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ પ્રશ્ન બેંક 2025નું સોલ્યુશન, જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર મિત્રો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના વિભાગ એમાં તમને જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એવા તમામ હેતુલક્ષી પ્રશ્નો આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ અને ચેપ્ટર નંબર 2 બહુપદીઓના સોલ્વ કરેલા છે. તમામ દાખલાઓ તમને સોલ્વ કરાવેલા છે. એના કોન્સેપ્ટની પણ આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ ગમે તેવો દાખલો પૂછાય ને તો પણ તમને આવડી જશે, એવી રીતે આપણે ક્લિયર કટ બધું કરાવેલું છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આ વિડીયોથી. આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3ને લેવાના છે, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, જેમાં આવતા વિભાગ એના પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છે. શરૂઆત કરીએ છીએ. આપણો સૌથી પહેલો પ્રશ્ન એટલે કે 66 નંબરનો પ્રશ્ન શરૂઆત થાય છે. m + n બરાબર 14 આપેલું છે અને m - n બરાબર આપણને 4 આપેલું છે. તો m ની કિંમત ગોતવાની છે. ચાલો ભાઈ, કેટલો સિમ્પલ દાખલો. જો તમે m + n બરાબર 14 છે અને m - n બરાબર આપણને 4 આપેલું છે. શું કરવું પડે ભાઈ? તો કે ભાઈ લોપ કરવો પડે. n કેન્સલ થઈ જાય, કારણ કે n + n માઇનસ m ને m 2 વાર છે, મતલબ કે 2m, અને 14 ને 4નો સરવાળો કરો ને તો 18 થાય. તો m બરાબર 18/2. 18/2 કરો તો કેટલા આવે? તો કે સાહેબ 9 આવે. 9 દેખાય એ તમારો જવાબ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર સાબિત થાય છે. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આગળ. દાખલા નંબર 67. 4x + 36 બરાબર 4x + 3y બરાબર 36 ની રેખા અને x અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે. એક્સ અક્ષ પર બિંદુ છેદે છે, એનો મતલબ કે એક્સ અક્ષ તો હશે પણ વાય અક્ષ અહીંયા હશે નહીં. તો શું આવશે? 0. બરાબર છે. શું આવશે? 0. તો વાય બરાબર 0 મૂકવાનું, પછી ચેક કરવાનું શું આવે છે, બીજું કંઈ નથી કરવાનું. તો 4x + 3y બરાબર 36. 4x ના 4x + 3ના 3, વાયની જગ્યાએ શું આવશે? 0 બરાબર 36. 3 × 0 એટલે 0 જ થઈ જાય, મતલબ કે 4x બરાબર 36 વધશે. 4x બરાબર 36 વધશે. તો 36/4 મૂકો ભાઈ. 4 × 9 = 36. 4 × 9 = 36 એટલે x આપણને કેટલા મળી ગયા છે? 9. y બરાબર છે 0 એટલે આવી રીતે બનશે 9, 0. આ બિંદુ શું બનશે આપણું? 9, 0. 9, 0 ક્યાં છે? વિભાગ સી. ઓકે, સોરી, ઓપ્શન સી. ઓપ્શન સી તમારો ફરીથી સાચો આન્સર થાય છે. આગળ વધીએ. સમીકરણ px + qy બરાબર, જો આ દાખલો બહુ જોરદાર છે. આ મજા આવી જાય. જોજો, ખાસ ગણતરી કરવી જ પડે આના માટે. px + qy બરાબર આપણને આપ્યું છે p - q. ડન છે. એવી રીતે આપણને ફરીથી નીચે આપેલું છે px - qy બરાબર p + 1. સમજો ખાસ. હવે આપણને કઈ કિંમત જોઈએ છે? જો x બરાબર આપણને 1 આપેલું છે. ડન છે. x બરાબર આપણને 1 અહીંયા આપેલું છે. તો yની કિંમત કેટલી થાય છે આપણે અહીંયા ગણવાની થાય છે. જોજો, એક કામ કરીએ. આપણને xની કિંમત આપેલી જ છે, બરાબર. yની કિંમત મેળવવી છે. જો આપણે અહીંયા ડાયરેક્ટ લોપ કરશું ને, આવી રીતે ડાયરેક્ટ લોપ કરીએ તો q અહીંયા માઇનસ ને પ્લસ તો કેન્સલ થઈ જાય. તો y તો નીકળી જ જશે અને આપણે તો y જ જોઈએ છે. એટલે ભાઈ આપણે અહીંયા છે ને નિશાની ચેન્જ કરવી પડશે. આપણે એક્સને કટ કરવું છે. આપણે એક્સને કટ કરવું છે એટલે આને માઇનસ કરો તો આ શું થઈ જાય? પ્લસ, અને આ થઈ જશે આપણું માઇનસ. ડન છે ને. હવે આપણે લોપ કરીએ. તો હવે px પ્લસ અને px માઇનસ. હવે આ px કેન્સલ થશે. તો અહીંયા qy પ્લસમાં છે ને આ qy એ પ્લસમાં છે. 2 વાર qy પ્લસમાં એટલે 2qy બરાબર ઉપર p - q માઇનસ આ પ્લસ છે માઇનસ બનશે p - q. કૌંસ છે ને, અહીંયા કૌંસ કરી દેવાનું, તો માઇનસ અને પ્લસ માઇનસ થઈ જાય. હવે શું બચે જુઓ તમે. તો જો ફરીથી અહીં p + p - કેન્સલ એટલે અહીંયા 2qy બરાબર અહીંયા q - એટલે -2q થશે. બંને જગ્યાએ 2 કેન્સલ, q પણ કેન્સલ. તો y બરાબર માઇનસ કંઈ નહીં એટલે 1 કહેવાય. -1 દેખાય એ તમારો જવાબ. એટલે કે અહીંયા પણ સી જ આપણું સાચું થાય છે. બરાબર છે ને મિત્રો?
અહીંયા પણ આપણો આન્સર શું આવશે? y બરાબર -1. 69 નંબરનો દાખલો. 5 વર્ષ પહેલાં 3 મિત્રોની ઉંમરનો સરવાળો x વર્ષ છે. ઓકે, ડન છે ભાઈ. સરવાળો x છે એટલે x લખી નાખ્યા. y વર્ષ પછી કે છે એટલે કે ઉંમર વધવાની એટલે પ્લસ કરવું પડે. y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. તો કેટલા મિત્રો છે ભાઈ? તો કે 3 મિત્રો છે અને ઉંમર y વર્ષ પછી વધે છે એટલે 3y કરી દેવાની. પ્લસ કેટલા આવશે? તો કે ભાઈ 15 અહીંયા આપણને આપેલા છે. એકચ્યુઅલમાં 15 કિંમત આમાંથી કોઈ રીતે મળી શકે નહીં, પણ તમને બધામાં અહીંયા આપેલું છે એટલા માટે પણ કહી શકાય. અથવા તો 5 વર્ષ પછીની વાત છે ને, તો 5 5 5 પ્લસ કરી દઈએ એટલે x + 3y + 15 બરાબર 0. આવું દેખાય ને એ તમારો જવાબ થશે. 3 3 પ્લસવાળું ક્યાં છે ભાઈ? ઓકે, ઓપ્શન એ છે આપેલો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચાલો આગળ વધીએ છીએ 70 નંબર પર. જોજો તમે, દાખલો એકદમ સિમ્પલ છે પણ તમને કન્ફ્યુઝ કરે, કારણ કે તમને ઓપ્શન જો કેટલા બધા આપેલા છે. કોઈ ચિંતા નથી કરવાની. એક્સ અને વાયની કિંમત આપેલી છે ને, તો એક્સ અને વાયની કિંમત બધી જગ્યાએ મૂકી જોવાની. કઈ જગ્યાએ ડાબા બરાબર જવાબ થઈ જાય છે એ તમારો જવાબ. ચલો પહેલામાં ચેક કરીએ આપણે. અહીંયા એમાં ચેક કરીએ. એક્સની કિંમત અહીંયા 2 છે પ્લસ વાયની કિંમત છે -3 બરાબર -1 આવવું જોઈએ. તો સિમ્પલ છે કે -3માંથી 2 માઇનસ કરું ને તો -1 આવશે, મતલબ કે હા, આના માટે સાચું સાબિત થઈ જાય છે. અહીં ચેક કરીએ. 2 દુ 4 માઇનસનું માઇનસ 3 ગુણ્યા -3. 3 તરી 9 થાય ને? શું થાય? 3 તરી 9. તો તમે જોઈ શકો છો કે 9માંથી આપણે જો 4ને માઇનસ કરી દઈએ, જો તમે 9માંથી જો 4ને માઇનસ કરો તો કેટલા આવશે? -5 આવશે. મતલબ કેટલો? પહેલાંમાં જ આપણું સાબિત થઈ ગયું. પહેલાંમાં જ આપણું મિત્રો સાબિત થઈ જાય છે કે આપણો ઓપ્શન જે એ છે ને એ જ રાઈટ આન્સર થાય છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે પાછા 71 નંબર પર. જો બે અંકોની સંખ્યામાં એકમનો અંક છે, એકમનો અંકને આગળ લખવાનું x + 1 છે અને દશકનો અંક એની આગળ લખવાનું, પણ દશકનો અંક લખો ને તો દશકના અંકમાં 10 આપણે વધારે લખવા પડે, બરાબર છે ને? અને ત્યાર પછી આપણે એક કિંમત છે લખવાની, બરાબર, ગેપ રાખવું પડશે આપણે. 10 દશકનો અંક છે એટલે 10 વડે ગુણાકાર કરવો પડે અને x - 1 આપણું દશકનું પદ છે એવું કહે છે, બરાબર છે. પછી બંનેનો કરી દેવાનો સરવાળો, આખી કિંમત બનશે 10 × x એટલે 10x ઓછા 10 × 1 એટલે 10 પ્લસ x + 1 જે છે એ આવશે. 10xમાંથી 1x 10x પ્લસમાં અને આ 1x પણ પ્લસમાં છે એટલે 10 ને 1 11x થશે. -10 + 1 -10માંથી +1 કરો એટલે -9 થશે. 11x - 9 તમારો જવાબ થાય છે. ચાલો ભાઈ, આન્સર આપણને મળી ગયો છે 11x - 9. ઓપ્શન બી આપણો સાચો આન્સર થાય છે. નેક્સ્ટ 72 નંબરમાં જુઓ. y = mx + 5ની રેખા એ બિંદુ 2 7માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા. ચલો જોજો, x અને yની કિંમત ગોઠવી દેવાની એટલે એ આપણો જવાબ આપણને મળી જવાનો છે ઓટોમેટિકલી. અને આવું સિમ્પલ પૂછાશે. ખાસ મારી વાત ધ્યાનમાં રાખજો, આ દાખલાને IMP જ ગણજો. જે વિદ્યાર્થીઓ બેઝિકવાળા છે ને એ બધા વિદ્યાર્થીઓ તમે જાણો છો એવી રીતે કે આ ક્વેશ્ચન IMP છે. ચલો મોસ્ટ IMP કરી દઈએ. હા, મોસ્ટ IMP કરી દઈએ. yની કિંમત છે સાહેબ કેટલી? 7. mના m, xની કિંમત આપેલી છે અહીંયા 2, તો 2 + 5. આ 5ને આગળ લાવો એટલે 7માંથી માઇનસ કરવું પડે. 7માંથી 5 જાય તો 2 વધશે, બરાબર. 2 × m એટલે 2m. આ 2 કેન્સલ એટલે કંઈ નહીં વધે એટલે 1 વધશે. m બરાબર 1 અથવા 1 બરાબર m. 1 દેખાય નહીં તમારો જવાબ. ઓપ્શન એ આપણો સાચો જવાબ. નેક્સ્ટ, જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 હોય તો જોજો, અહીંયા લખીએ પહેલાં આપણે a - b બરાબર 2 અને a + b બરાબર 4 છે. -b + b કેન્સલ. 2a બરાબર 6 તો a બરાબર 6માંથી 6/2 કરવાના તો a બરાબર 3. હવે એની કિંમત કેવી? તો કે x જેવી છે, મતલબ કે x કેટલા મળી ગયા આપણને? 3. કોઈ જગ્યાએ x 3 છે ભાઈ? ઓકે, x અહીંયા આપણને એમાં પણ છે અને ડીમાં પણ છે એટલે y આપણે ચેક કરવું જ પડશે ભાઈ.
એને બીજો કોઈ રસ્તો જ નહીં. ચાલો કરી લઈએ. અહીંયા કિંમત મૂકી દઈએ a + b = 4માં એની કિંમત આપણને 3 મળી પ્લસ b = 4, તો b = 4 આ +3 -3 થઈ જશે તો b = 1, સો y બરાબર પણ આવશે 1. ઓકે, તો x = 3 અને y = 1 હોય ને એ તમારો જવાબ ઓપ્શન એ આપેલું છે એ આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ દાખલા નંબર 74. જો સમીકરણ યુગ્મ 2x + 7y = 13 અને 5x + ky = 32 ને અનન્ય ઉકેલ હોય. જો મિત્રો અનન્ય ઉકેલ હોય ને, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ ક્યારે હોય? જ્યારે રેખાઓ છેદતી હોય અને છેદતી રેખામાં a1/a2, હું તમને સૌથી પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરાવું. a1/a2, પછી બીજું હોય b1/b2 અને ત્રીજું હોય c1/c2. આ ત્રણેય હરખા હોય ને એકેય સરખું ના હોય, બધા અલગ અલગ હોય. આપણે કયું જોઈએ છે? તો કે આપણે કે જોઈએ છે. તો આ બે અને આ બેને પકડીએ એટલે અત્યારે c1 અને c2ને કહી દઈએ બાય, તમારું કામ નથી, ઘરે ભાગો. હવે આપણે જો a1ની કિંમત અહીંયા 2 છે, a2ની કિંમત 5 છે, એટલે અહીંયા 2/5 બરાબર નથી. b1ની કિંમત છે 7 અને b2ની કિંમત છે k, તો 7/k. કરો ક્રોસ ગુણાકાર, 2 × k એટલે 2k બરાબર નથી. 5 × 35, તો k બરાબર નથી, ડઝ નોટ ઇક્વલ ટુ એવું કહેવાય /2. 35ના અડધા કરો એટલે 17.5 થશે. સો k આવું કહી શકાય કે 17.5 k બરાબર નથી. 17.5. ઓકે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. એને લોક કરીને આપણે આગળ ભાગવાનું થાય છે. નેક્સ્ટ દાખલો, સમીકરણ યુગમાં આપણને આપેલું છે. જોજો અહીંયા x/a + y/b = 2. તો અહીંયા આપણે x અને yની કિંમત કઈ મૂકું? જોજો આને ગણવાની કંઈ જરૂર નહીં પડે, ડાયરેક્ટ આન્સર આવશે. હવે મારે અહીંયા 2 લાવવું છે, ડન છે. છેદમાં a અને b આપેલું છે, તો અહીંયા xની જગ્યા પર હું શું મૂકું તો 1 આવે? તો કે ભાઈ ઉડાવવા માટે a જ મૂકવું પડે. અને yની જગ્યા પર શું b ઉડાવવા માટે? તો કે b જ મૂકવું પડે. તો જ a કેન્સલ થઈને 1 આવે. અહીં પણ b કેન્સલ થઈને 1 આવે. મતલબ કે xની જગ્યા પર શું મૂક્યું આપણે? a, અને yની જગ્યા પર શું મૂક્યું આપણે? b. તો x બરાબર a અને y બરાબર b આપણો જવાબ થશે. ઓપ્શન એ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે આપણી સામે, એ આપણો જવાબ થાય છે. ચાલો ભાઈ, ચાલો આગળ વધીએ. 76. x = 4 અને y = 5 સમીકરણનો ઉકેલ છે. સમીકરણમાં મૂકવાનું, ચેક કરવાનું. સૌથી પહેલાં ચેક કરીએ. 5 × 4, 5 ચોક 20 પ્લસ 4 પંચા 20, વધી ગયા ભાઈ, 40 થઈ ગયા, કેન્સલ. અહીંયા ચેક કરીએ. 3 ચોક 12 અને 2 × 5, 2 પંચા 10, 12 ને 10 22, કેન્સલ. ત્રીજું 2 ચોક 8 પ્લસ 3 × 5, 3 પંચા 15, 15 ને 8 23. ઓકે, ડન છે ભાઈ, 23 આવી ગયા છે. એટલે અહીંયા આપણો ઓપ્શન સી સાચો આન્સર થશે. ડીને પછી ચેક કરવા જવાની મૂર્ખામી કરવાની નહીં, બરાબર છે? એ ડીને ચેક નથી કરવાનું, આપણો આન્સર આવી ગયો છે ભાઈ. પછી ડી હોય જ નહીં ને, ડી થોડી હશે, પછી નહીં હોય. તમે ચેક પણ કરી શકો છો તમારી રીતે. ડી આન્સર તમારો નહીં આવે, એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, ડી આવશે, સી આવશે. નેક્સ્ટ 77મો પ્રશ્ન જો કેટલો મોટો છે, આન્સર થોડોક અમથો હશે એનો. વિવેક અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે, પઝલ રમી રહ્યા છે. વિવેક જોસેફને કોયડો પૂછ્યો કે ભાઈ 2 સંખ્યાઓનો સરવાળો 14 છે. ઓકે ભાઈ, લખી દઈએ. 2 સંખ્યા x અને y, એનો સરવાળો કેટલો છે? 14 છે. તફાવત 4 છે. x - 4 આ 2 સંખ્યા છે ને, x - y, એનો તફાવત કેટલો છે? 4 છે. તો કેન્સલ કરવાને. 2x = 14 ને 4 18, તો x બરાબર કેટલા આવશે? 9 આવશે. 18/2 કરો ને તો કેટલા આવશે? અહીંયા 9 આવશે. તો y કેટલા મળશે એ પણ ગણિત લઈએ. જોજો y કેટલા મળશે અહીંયા? તો x છે તે 9 મૂકી દઈએ. આપણે શું કરીએ? x છે તે 9 મૂકી દઈએ. તો y બરાબર 14માંથી 9 કાઢો તો 5 વધે. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો કે ભાઈ 9. શું આવશે જવાબ આપણો? 9 આપણો અહીંયા જવાબ થાય છે. નાની સંખ્યા પૂછ્યો તો શું આવત? 5 આવત.
નાની સંખ્યા પૂછ્યું નથી. જો પૂછી લીધું હોત તો આપણને 5 કહેતા એને. 78 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y = 8 અને 4x - 6y = 9 નો આલેખાત્મક રજૂઆત ખાલી જગ્યા મળે. સમીકરણ લખવાનું 2x - 3y = 8 અને બીજું છે આપણું અહીંયા 4x - 6y = 9. જો અહીંયા 2 દુ 4 એટલે કે અહીં 1 ના 2 મળી ગયું. 3 દુ 6 અહીં પણ સેમ 1/2 મળી ગયું. પહેલાં બે સરખા, ત્રીજું અહીં કશું કેન્સલ થવાનું નથી એટલે ત્રીજું અલગ છે. પહેલાં બે સરખા ને ત્રીજું અલગ હોય ને C1/C2 તો આને સમાંતર રેખા કહેવામાં આવે. ઓકે, સી આપણો આન્સર બનશે. સમાંતર રેખા કહેવામાં આવે. જો એકેય સરખા ના થયા હોત ને એકેય તો એને છેદતી રેખા કહેવામાં આવતું અને બધા સરખા થઈ ગયા હોત તો એને સમપાતી રેખા કહેવામાં આવતું. 79 નીચે દર્શાવેલા આલેખમાં બે રેખાઓ આવેલી છે, બતાવેલી છે, તમે જોઈ શકો છો. આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ આ બે રેખાઓને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે સત્ય છે? જુઓ મિત્રો, આવી રીતે સમાંતર રેખાઓ હોય ને, સમાંતર રેખાઓ, તો આમને એકેય ઉકેલ મળે નહીં. કેમ છેદતી જ નથી ને, ગમે તે લાંબી કરીશ કોઈ જગ્યાએ બંને અડશે નહીં અને બંને નહીં અડે, ટચ જ નહીં થાય તો પછી ઉકેલ જ ન મળે. પણ જો હું એવું કરું, થોડીક પણ જો ક્રોસ કરું ને આવી રીતે, તમે જો અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે આ બે રેખાઓ ભલે અત્યારે અડતી નથી પણ જો હજુ એને લોંગ આવી રીતે લંબાઈશ ને આગળ લંબાઈશ તો આ રેખાઓ ક્યાંક ને ક્યાંક તો કોઈ જગ્યાએ અડશે જ. કેમ કે બંને થોડીક ક્રોસમાં જઈ રહી છે, બરાબર ને? ક્રોસમાં જાય છે એટલે કોઈ એક બિંદુએ તો છેદશે જ, એક બિંદુએ તો અડશે જ. એટલે એવું કહી શકીએ કે આનો ઉકેલ કેવો છે? એક અને માત્ર એક. અને ગણિતમાં એક અને માત્ર એક માટે જવાબ છે અનન્ય. એટલે કે આપણો ઓપ્શન સી સાચો આન્સર થશે કે ભાઈ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો છે? અનન્ય છે. કેવો છે? અનન્ય છે. એક અને માત્ર એક આન્સર આવે છે. 80 નંબરનો વિકલ્પ જુઓ તમે. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ નીચેનામાંથી ખાલી જગ્યા પ્રકારનો મળે. એ મિત્રો હંમેશા આપણને રેખા પ્રકારનો મળે. રેખા પ્રકારનો આપણને આલેખ મળે. સમીકરણો ક્યારેય પૂરા થાય નહીં, એ હંમેશા આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ વધ્યા જ કરતા હોય છે. વધ્યા જ કરતા હોય છે એટલે શું કહેવામાં આવે મિત્રો? રેખા. રેખા કહેવામાં આવે છે. રેખા પ્રકારનો આલેખ મળે, રેખાખંડ પ્રકારનો આલેખ મળે નહીં, કિરણ પણ ન મળે, અનિયમિત પણ નહીં મળે. રેખા આન્સર તમારો સાચો જવાબ થશે. આગળ વધીએ છીએ. હવે આપણે આવી ચૂક્યા છે પ્રશ્નના જવાબ, અથવા તો એ તમને ખાલી જગ્યા આપેલી હશે, આવું તમને આપેલું હશે, એ આપણે સોલ્વ કરવાનું છે. ચાલો, સૌથી પહેલું છે A/3 બરાબર 16/B બરાબર 4. તો આના બરાબર પણ 4 છે ને આના બરાબર પણ 4 છે. બંનેને વેચી દઈએ. A/3 બરાબર પણ 4 આપી દઈએ અને આ બાજુ 16/B બરાબર પણ આપણે 4 કહી દઈએ. આ 3 અને 4નો કરો ગુણાકાર તો A બરાબર 3 ચોક 12. ચાલો સાહેબ, આપણને એની કિંમત તો મળી ગઈ છે. હવે બીનું કામ કરીએ. તો 16/16, આ 4 નહીં મૂકો, બીને ઉપર જવા દો. તો 16/4 બરાબર B. 16/4 એટલે કેટલા આવશે? 4 બરાબર B. એટલે બીની કિંમત આપણને કેટલી મળી ભાઈ? 4 મળી. હવે A પ્લસ બીનો સરવાળો કરવાનો છે, સરવાળો માંડવાનો છે. એની કિંમત છે આપણી 12. એટલે 12 કેવો પડ્યો? એક જ મિનિટ મિત્રો. 12 અને બી મળ્યા આપણને 4. 12 ને 4 16 એટલે 16 તમારો જવાબ થશે. 16 આપણો જવાબ થશે A પ્લસ બીનો સરવાળો. આકૃતિમાં ABCD લંબચોરસ છે અને XY ગોતવાનું છે. તમને દેખાતું હોય તો ઠીક છે, બાકી તમને હું કહી દઉં છું. અહીંયા X પ્લસ Y આપેલું છે અને અહીંયા 30 આપેલા છે. તો આ બંને કેવા કહેવાય? સરખા. તો લખી દેવાનું X પ્લસ Y બરાબર 30. અને અહીંયા તમને મિત્રો X માઇનસ Y આપેલું છે અને અહીંયા આપેલા છે 14. આ પણ સામેની બાજુઓ સરખી હોય એ લખવાનું કે X માઇનસ Y બરાબર 14. કાપા કૂપી કરવાની છે, બીજું કંઈ નથી કરવાનું. y કેન્સલ થશે કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. સો 2x બરાબર 30 પ્લસ 14 કરો ને તો 44 થશે. 44. તો x બરાબર 44/2 એટલે 22 આપણો x મળશે. 22 આપણને શું મળશે? x મળશે. અને હવે y કેટલા મળશે? તો જુઓ તમે અહીં જો y જગ્યાએ મૂકી દઉં, y શોધવો છે અને x મને ખબર છે 22.
તો 22 ને પાછળ જવા દેવું પડે, 30ની બાજુમાં માઇનસ થશે તો 30 - 2 કેટલા, 30 - 22 કેટલા આવે, 8 આવે, એટલે y બરાબર આપણને કેટલા મળશે, 8 મળશે. y બરાબર આપણને 8 મળે અને x બરાબર આપણને 30 મળે. આ આપણો જવાબ થઈ ગયો. વધારે કંઈ માથાકૂટ નથી કરવાની. આગળ ભાગીએ છીએ. x બરાબર 0નો આલેખ શું કહે છે ભાઈ? x બરાબર 0નો આલેખ આપણને એવું કહે છે કે આ જે આલેખ છે ને ક્યાં હશે, y અક્ષ પર હશે. x અક્ષ જોડે કોઈ લેવા દેવ્યા હશે નહીં. x બરાબર 0 એનો મતલબ કે એ આલેખ y અક્ષ કહેવાય. અને જો આપણને y બરાબર 0 આપ્યું હોત ને તો એ આલેખ જોડે y ને કોઈ લેવા દેવા હોત જ નહીં, એ આલેખને x અક્ષ સાથે લેવા દેવા હોત. એટલે આપણો આન્સર શું આવશે ભાઈ? x અક્ષ આપણો જવાબ, સોરી y અક્ષ આપણો જવાબ થાય છે. 84 સુરેખ સમીકરણ યુગ્મ ax + 3y = 7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ એટલે કે સમપાતી રેખાઓ હોય તો સમપાતી રેખાઓમાં જો તમે બધુંય સરખું થવું જોઈએ. a/2 એટલે અહીંયા કરી દઈએ બરાબર 3/6 y ના સહગુણક 3/6 અને છેલ્લે અચળ પદ છે 7 અને /14. તમે જોઈ શકો છો કે બધાના ભાગ 2 થી પડી શકે છે. જો તમે અહીંયા 7 દુ 14, અહીં પણ 3 દુ 6, તો અહીંયા કઈ સંખ્યા મૂકું તો છેદમાં 2 આવી શકે. વિચારો તો સિમ્પલ છે કે 4 જ મૂકવું પડે, સોરી 1 મૂકવું પડે, 1 જ મૂકવું પડે ને. તો 1 દુ દુ થઈ ગયું, 1 દુ દુ /2 તો એ બરાબર કઈ સંખ્યા મૂકી તો આવું પોસિબલ થયું? તો કે ભાઈ એ બરાબર મેં 1 મૂક્યા ને તો આવું પોસિબલ થયું. એટલે આપણો આન્સર શું આવશે? 1. 1 આપણો જવાબ થશે. 85 નંબરનો પ્રશ્ન. જો 51x + 49y = 150 અને 49x + 51y = 50 હોય તો x + y જેમ x - y ની કિંમત આપણે ગોતવાની થાય છે. ચાલો ભાઈ, 51x + 49y = 150. એવી રીતે 49x માઇનસ કેટલા છે, એટલે પ્લસ છે કે માઇનસ છે, પ્લસ 51y = 50. હવે કરીએ આનું માઇનસ પ્લસ. પહેલાં પ્લસ કરી લઈએ પછી માઇનસ કરશું. ઓકે, 51 ને 49નું પ્લસ કરો ને તો કેટલા આવશે? 100 આવશે. 100x + 100y = 200. સરવાળો કરશો એટલે 100 કોમન કાઢી લઈએ એટલે અહીંથી 100 કોમન નીકળશે. તો x + y = 100 કોમન કાઢી લઉં એટલે ખાલી કેટલા વધશે? પછી 100 જ વધશે ને? ના, 100 દુ 200, 2 વધશે. એટલે x + y કેટલા મળી ગયા આપણને? 2. આને રાખો અત્યારે સાઈડ પર. હવે માઇનસ જોઈએ છે મારે અહીંયા માઇનસ, તો આમાંથી મારે માઇનસ ચેન્જ કરવું પડશે. ચલો ફરી કરીએ. 51x + 49y = 150. એવી રીતે 49x + 51y = 50. મારે અહીંયા માઇનસ જોઈએ છે એટલે આને મારે માઇનસ બનાવવું પડશે. તો આને માઇનસ બનાવીએ, આને માઇનસ બનાવીએ, લોપ કરીએ. હવે જોજો, 51માંથી 49ને કાઢો ને તો 2x થશે. ફરીથી 51માંથી 49 કાઢો એટલે ફરી -2y થશે. અને 150માંથી 50 કાઢો તો કેટલા વધશે? 50 વધશે. 2 કોમન કાઢ લો. ચલો 2 કોમન કાઢ લો તો x - y = 50/2 એટલે 25. 50/2 એટલે 25 થશે. હવે શું કરીએ આપણે? જોજો ખાસ. હવે અહીંયા આપણે x + y 2 મળ્યા, x - y 25 મળ્યા. હવે ખાલી એમના વચ્ચે જેમ કરી દઈએ એ આપણો જવાબ થઈ જશે. ચલો, એટલે ઉપર આવશે x + y 2, નીચે આવશે x - y 25 એટલે 2/25. અહીંયા આપણો જવાબ થાય છે. આગળ 86 નંબરનો દાખલો. સમીકરણ x/3 + y/2 = 7 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. આ બહુ સિમ્પલ. આવું પૂછાય ને તો મજા આવી જાય, મજા આવી જાય. જો આવી રીતે x/3 y/2 = 7 કરો ક્રોસ ગુણાકાર. 3 દુ 2 × x એટલે 2x + 3 × y એટલે 3y અને છેદનો ગુણાકાર 3 દુ 6 = અહીંયા 7. 2x + 3y = 6 ×
42 અને 42ને અંદર નાખી દેવું પડે તો 2x પ્લસ 3y 42 માઇનસ છે ને એ પ્લસ 42 થઈ જશે એટલે અહીંયા 2x પ્લસ 3y માઇનસ 42 અને પાછળ 0ને લટકાવો પાછળ ભાઈ 0 લટકાવવો જરૂરી છે તો 0 આ તમારો જવાબ થશે. પિતાની હાલની ઉંમર x વર્ષ છે, તેમના બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીનો ઉંમરનો સરવાળો કેટલો થશે? ચલો ભાઈ, x વર્ષ છે પિતાની ઉંમર, છોકરાઓની ઉંમર કેટલી છે? y વર્ષ છે. હવે 5 વર્ષ પછી પિતાની ઉંમર 5 વર્ષ અને બંને છોકરા બંને 5 વર્ષ મોટા થશે એટલે પિતાની 5 અને બંને છોકરાઓની 5 એટલે કે કુલ 15 વર્ષ વધશે એટલે x પ્લસ વાય બરાબર 15 બરાબર 0 આ તમારો જવાબ થશે. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ, જો 27x પ્લસ 63y બરાબર 45 અને 63 આ પહેલાં જેવું જ છે. x પ્લસ વાયની કિંમત ગોતવાની છે પહેલાં જેવું આપણે કર્યું ને એવું 27x પ્લસ જો 63y બરાબર 45 એવી રીતે અહીંયા 63x પ્લસ 27y બરાબર 135. હવે સરવાળો જ કરવો છે તો સરવાળો જ કરવાનો ને બીજું કંઈ નહીં કરવાનું. ચલો ભાઈ 27 ને 3 કરો, 7 ને 3 10, 6 7 8 9 એટલે 90 આવે છે, આવતા હશે હે ને, આવતા જશે 90 પ્લસ અહીંયા પણ 90y થશે. 135 ને 45 કરો તો 5 ને 5 10, 4 ને 3 7 અને 1. 90 ને કોમન કાઢો ભાઈ તો 90 ને કોમન કાઢો તો અહીંયા x આવશે. x પ્લસ વાય બરાબર 170. તો x પ્લસ વાયની કિંમત મેળવવી છે, 90 ને નાખો છેદમાં તો 170 છેદમાં 90 કરો 9 9 9 9 9 એલા કેમ લોચા પડ્યા છે જોવું પડશે એકવાર ધ્યાનથી આને. એક જ મિનિટ આપણે ચેક કરી લઈએ છીએ. ઓકે એક જગ્યાએ ગલતી થઈ ગઈ છે અહીંયા સરવાળામાં. ચાલો ભાઈ, 135 પ્લસ 45 કરો ને તો 180 થાય મારા ભાઈ. તો 180 180 છેદમાં 90 ઉડી ગયા. ચલો હવે 90 દુ 180 મતલબ કે x પ્લસ વાય બરાબર 2 આપણો જવાબ થાય છે. 2 આપણો અહીંયા જવાબ થાય છે. ઓપ્શનમાં આપણને આપેલું પણ છે. 89 નંબરનો ક્વેશ્ચન, એક્સ અક્ષ વાય અક્ષ અને રેખા એક્સ પ્લસ વાય બરાબર 6. આવા દાખલામાં ડાયરેક્ટ શોર્ટકટ મેથડ વાપરવાની. એક્સ પ્લસ વાય, એક્સ પણ એકલો છે વાય પણ એકલો છે એટલે કોઈ ચિંતા જ નથી. 6 આપણે ધારી લેવાના એટલે કે 6 આપણને આપેલા છે ને તો જો આવું કરી દેવાનું કે ભાઈ પાયો પણ 6 કહેવાય અને વેધ પણ 6 જ કહેવાય. કારણ કે તમે વાય બરાબર 0 મૂકો ને તો એક્સ આપણને 6 મળશે અને એક્સ બરાબર 0 મૂકો તો વાય 6 મળશે. મતલબ કે આપણને 6 લંબાઈ અને 6 પહોળાઈ મળે એવું કહી શકીએ આપણે. એટલે 1/2 ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. ચલો ભાઈ 1/2 પાયો પણ છે 6, વેધ પણ છે 6, 2 તરી 6, 3 છંગ 18. 18 તમારો જવાબ થાય છે. 18 ચોરસ સેન્ટીમીટર બરાબર. ચોરસ એકમ આપેલું છે તો એકમ લખી દઈએ. 18 ચોરસ એકમ. ચોરસ એકમ આપણો અહીંયા આન્સર થશે. ચાલો ભાઈ 90 નંબરના ક્વેશ્ચન તરફ પહોંચી ચૂક્યા છે. 10 જ પ્રશ્ન બાકી રહ્યા છે. જે પણ વિદ્યાર્થીઓ નવા છે ભાઈ, પહેલી વાર વિડીયોમાં આવેલા છે, વિડીયોમાં મજા આવી રહી છે તો વિડીયો પૂરો થવાની રાહ જો નહીં. અત્યારે તમારે ચેનલને લાઇક કરી દેવાની છે, સબસ્ક્રાઈબ કરી દેવાની છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને ધક્કો મારી આપવાનો છે. જે સૂઈ ગયા છે જગાવવાના છે એમને બરાબર કે ભાઈ જાગવો, વિડીયો જુઓ, બોર્ડમાં હારા માર્ક્સ લાવો એવું તમારે એમને સમજાવવાનું છે બરાબર છે મિત્રો. અત્યારે તમારે વિડીયો લાઇક કરવાનો છે અને તમારા મિત્રોને શેર કરવાનો છે. ચાલો 90 નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ આપણે. સુરેખ સમીકરણ યુગમાં 3x - 2ky બરાબર 2 અને 2x + 5y બરાબર +1 ને ઉકેલ ન મળે. ઉકેલ જ નથી મળતો એટલે સમાંતર રેખા કહેવામાં આવે છે બરાબર છે. સમાંતર રેખામાં આવું થાય ભાઈ તો પહેલાં બે જ જોવાના, પાછળના તેલ લેવા જાય, કશું જોવાની જરૂર નહીં. અને જોજો ખાસ આને આ બેને ચેક કરીએ. 3/2 મૂકો પહેલાં. 3/2 એ બરાબર છે -2k -2k 2k છેદમાં 5 ક્રોસ ગુણાકાર. 5 તરી 15 બરાબર 2 દુ 4 -4k
-4 છે છેદમાં આવી જશે, છેદમાં આવી જશે તો 15/-4 આવશે ભાઈ. કે બરાબર આપણો એકચ્યુઅલમાં શું આન્સર આવશે? કે બરાબર 15/-4 અહીંયા આન્સર આવશે. એટલે આને આપણે ટીક માર્ક મારીએ છીએ. કાં તો ઓપ્શન ખોટો છે એટલે ઓપ્શનમાં તમને માઇનસ નથી આપેલું, અથવા તો દાખલામાં તમને કોઈ જગ્યાએ અહીંયા માઇનસ કે તો અહીંયા પ્લસમાં ગલતી મારાથી થઈ ગઈ હશે એવું આપણે માનીએ છીએ, બરાબર ને. પીડીએફમાં જોવાની અત્યારે જરૂર નથી, તમે લોકો પીડીએફ જોઈ લેજો તમારી પાસે હોય તો. બાકી અત્યારે આ જગ્યાએ કાં તો ઓપ્શનમાં બંનેમાંથી કોઈ જગ્યાએ ભૂલ થશે. બાકી 15/4 આપણો અહીંયા આન્સર થાય છે આના પ્રમાણે. નેક્સ્ટ 91 નંબરનો પ્રશ્ન. સમીકરણ યુગમાં 3x - y + 8 = 0 અને 6x - ky = -16 હોય તો આલેખ સંપાતી છે. આલેખ સંપાતી છે તો કે મેળવવાનું. સંપાતીમાં બધું સરખું જ હોય. ચાલો ભાઈ, 3/6 છે. અહીંયા y ની કિંમત આપણે તો કે જોઈએ છે ને, વાયની આગળ કંઈ નહીં એટલે 1 કહેવાય, -1 કહેવાય સાહેબ. ઓહો, બરાબર છે. -k આપેલું છે, -k આપેલું છે. જોજો, કરો ક્રોસ ગુણાકાર. માઇનસ તો કટ કરી દેવાના. 3 × k એટલે 3k બરાબર 6 × 1 એટલે 6. તો k બરાબર 6/3. 6/3 કરો એટલે 2 આવે. કેટલા આવે? 2 આવે. આ તમારો જવાબ થશે. ચલો ભાઈ, કે 2 આપણો જવાબ અહીંયા થાય છે. બે રેખાઓ y = 3x અને x = 3y એકબીજાને ખાલી જગ્યા બિંદુમાં છેદે. જો આપણે x = 0 મૂકીએ ને તો y પણ 0 થઈ જાય, અને અહીંયા y = 0 મૂકવું તો x પણ 0 થઈ જાય. x અને y બંને 0 છે ભાઈ. હા, આપેલું છે ને, આ રહ્યું મોઢાવાળું, આ મોઢું બની ગયું આપણું મોઢા જેવું, એ આપણો જવાબ થશે 0 0. 93. હવે આપણે ખરા ખોટા કરવાના છે, ખોટા ખરા કરવાના છે. સમીકરણ 3x + 2y - 6 = 6 નો આલેખ ઉગમ બિંદુ. જ્યારે પણ કોઈ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો સી આપણને 0 જ હોવો જોઈએ. 0 કરવાનો, 0 નથી તો નથી. જો અહીંયા જોઈએ છે આપણે 3x + 2y - 6 = 0. તો અહીંયા આવું બનશે 3x + 2y, આ માઇનસ અહીંયા 6 છે ને, હા, બરાબર 6 તો છે જ પાછળ, અને -6 + 6 થઈ જાય તો સીની કિંમત તો 12 મળી. ઓ ભાઈ, ખોટું છે. સીની કિંમત 0 આવે ને તો જ એને સંપાતી એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને એવું કહી શકાય. તેથી ધીસ ઇઝ રોંગ, હે ને, આ ખોટું છે. સમીકરણ 49x - 51y = k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય એટલે ઓકે આવી ગયું. જો k = 0 મતલબ કે અહીંયા શું આવી ગયું? 0. સીની કિંમત આપણને કેટલી મળી ગઈ? 0. આ સી જ કહેવાય ને એક રીતે. સીની કિંમત 0 એટલે સાચી વાત છે. આ આપણું સાચું છે, આ આપણું સાચું છે. 2 અંકોની સંખ્યા અને અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો હંમેશા 11થી વિભાજ્ય હોય. ચેક કરી લઈએ આપણે, મને ખબર નથી, ચેક કરી લઈએ. ધારો કે આપણે કહીએ છીએ 63 છે અને એને ઉલટા પુલટી કરો, 3 અને 6 કરી દો. સરવાળો કરો, 3 ને 6 9, 6 ને 3 9. હે, સાચી વાત છે. 11 9 99 ભાગ પડી ગયા, ડન છે. હજી એક સરળ ઉદાહરણ લઈ લો. ઓકે, લઈ લઈએ છીએ. 52 તો 25, અહીંયા 7 અહીંયા 7. 77ના ભાગ 11થી પડે છે? હા, પડે છે ને. 11 × 7 = 77. મતલબ કે 11થી ભાગલા પડે જ અને પડે જ, એટલે સાચું વિધાન છે. 96. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે તો આવું થાય. 5 પેન્સિલ એટલે 5x, 7 પેન એટલે કે 7y = 50 રૂપિયા છે. આ લોકોએ શું કર્યું છે? 7y ને પાછળ નાખી દીધા એટલે 5x = 50 - 7y. અહીંયા આપણને આવું નવું સેમ બેઠું જેવું મેં કર્યું એવું આપેલું છે એટલે આવું જ બને. એટલે આ વિધાન આપણું સાચું જ બને. આગળ સમીકરણ 4x + 3 = 19 નો આલેખ y અક્ષને લંબ છે. ખોટી વાત છે, સમજાવું તમને કેવી રીતે. જોજો, 4x આ 19 છે, આ +3 પાછળ જે શું બનશે? -3 એટલે કે 16 બનશે. સો x = 16/4. 16/4 એટલે xની કિંમત આપણને 4 મળે છે. તો જોજો, આવું રીતના કરી શકાય. અહીંયા આપણે આલેખ દોરીને સમજીએ, તમે ચિંતા જરાય કરો નહીં. xની કિંમત 4 છે એટલે સમજો કે કોઈ જગ્યાએ અહીંયા બિંદુ હશે. હવે અહીં રેખા દોરીએ આપણે તો રેખા આવી રીતે બને. મતલબ કે આ જે y અક્ષ છે ને એ y અક્ષને સમાંતર બને છે. લંબ બનતું
નથી, એટલા માટે આને ખોટું કહેવામાં આવે છે. ડન છે. 98 દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે. એકદમ સાચી વાત છે. એકદમ પીડીએફમાં તમને મિત્રો ખોટું આપેલું છે, તમે જોઈ લેજો આન્સરમાં, ત્યાં તમારે ચેક કરવાનું છે હે ને. એકચ્યુઅલમાં આ વિધાન એકદમ સાચું છે કે ભાઈ સાચી વાત છે, ax પ્લસ by પ્લસ c બરાબર 0 આવું જ આવે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે સમીકરણનું સામાન્ય સ્વરૂપ આવું જ આવે, એટલે સાચું છે. તમને પીડીએફમાં ખોટું આપેલું છે એની અંદર, એ તમે જોઈ લેજો. લાસ્ટ 99 નંબરનો દાખલો આપણે કરીએ છીએ, જેમાં જોડકા આપેલા છે અને જોડકાને પૂરા કરવાના થાય છે. ચાલો કરી લઈએ છીએ. એક્સ પ્લસ વાય બરાબર 10 અને એક્સ માઇનસ વાય બરાબર 26. પહેલાં આને સોલ્વ કરીએ તો એક્સ પ્લસ વાય, એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય 10 આપેલું છે અને એક્સ માઇનસ વાય 26 આપેલું છે. વાય વાય કેન્સલ, 26 ને 10 કરો તો 36 થાય. આ બાજુ 2x થાય, 2xમાંથી 2 છેદમાં, એટલે કે x બરાબર 18 આવશે. x બરાબર 18 અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે. ઓકે, તો y શોધવું પડશે એના માટે. ચલો હવે x પ્લસ વાય બરાબર 10, એક્સની કિંમત આપણને 18 મળી, તો વાય બરાબર 10, 18ને અહીં લઈ જઈએ તો માઇનસ, તો વાય બરાબર -8. ઓકે, હવે મળી ગયો આન્સર. શું આવશે? અહીંયા આવશે. બી આપણો આન્સર સાચો બનશે. એક્સ બરાબર 18 અને વાય બરાબર 8 નહીં, વાય બરાબર -8, એટલે અહીંયા આપણો આન્સર બી. હવે આને ચેક કરીએ, બીજા નંબરવાળાને ચેક કરી લઈએ ફરીથી. એક્સ પ્લસ વાય બરાબર 20 અને એક્સ માઇનસ વાય બરાબર 10. ફરી વાય વાય કેન્સલ, અહીંયા 2x બરાબર 30 આવશે, એક્સ બરાબર 30/2 એટલે એક્સ બરાબર 15. વાયને ચેક કરવાની મૂર્ખામી કરાય નહીં, કારણ કે અહીંયા એક્સ બરાબર 15 આપણો એક જ જગ્યાએ છે, તો 18 આવે છે, એટલે સી જ આપણો આન્સર થાય એવું આપણે માનવાનું, અને સાચું જ હોય, ખોટું હોય જ નહીં. બરાબર છે. ચાલો, તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો? તમને દાખલાનું સોલ્યુશન કેવું લાગ્યું? તમને ભણાવવાની મેથડ કેવી લાગી? એ તમામ મને કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ મારજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર કરો ભાઈ, એ ગુજરાતના ખૂણે ખૂણામાં વિડીયો પહોંચી જવો જોઈએ. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે વિભાગ એમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણના દાખલાઓને સોલ્વ કરીશું.